નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। કચ્છના નાના રણમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન શરૂ થયું છે। ચાલુ વર્ષે અંતમાં શિયાળો બરાબર જામતા રણના વેટલાઇન અને ટુંડી તળાવમાં એક સાથે 30,000 પક્ષીઓનો અનોખો મેળાવડો જામ્યો છે। ભાજપે હવે અમદાવાદ શહેરને 2 વિભાગમાં વિભાજિત કરશે અને ભૌગોલિક વિસ્તારને આધારે તેનું વિભાજન થશે। વિભાજન બાદ 2 અલગ અલગ એકમો બનશે, જે કર્ણાવતી પૂર્વ અને કર્ણાવતી પશ્ચિમ તરીકે ઓળખાશે અને તેમાં સંગઠનના 2 અલગ અલગ એકમો બનશે અને 2 પ્રમુખો પણ આવશે। શનિવારથી ઉત્તર પૂર્વના બર્ફીલા પવનો શરૂ થયા છે, જેની અસરોથી શનિવારે અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 12.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અને સમગ્ર રાજ્યમાં 6.0 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું। બેંગલુરુ પોલીસે એઆઈ એન્જિનિયર અતુલ સુભાષ હત્યા કેસમાં પત્ની, સાસુ અને સાળાની ધરપકડ કરી છે। આ તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા। દેશમાં છેલ્લા 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ લોકોના મોત થયા છે। સૌથી વધુ 1.8 લાખ મોત ઉત્તર પ્રદેશમાં થયા છે। આ પછી તમિલનાડુ 84,000 મૃત્યુ સાથે બીજા અને ત્રીજા સ્થાને 66,000 મૃત્યુ સાથે મહારાષ્ટ્ર છે। ઉપરાંત ગુજરાત 36,626 લોકોના મોત સાથે 10મા ક્રમે છે। ગડકરીએ કહ્યું કે ભારતમાં પરિસ્થિતિ ત્યારે બદલાશે જ્યારે માનવ વર્તન અને સમાજ પરિવર્તન આવશે અને કાયદાનું પાલન થશે। હરિયાણા પંજાબની શંભુ બોર્ડર પર શનિવારે એક ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। આ વાતની પુષ્ટિ ખેડૂત નેતા તેજવીર સિંઘે કરી હતી। તેમણે કહ્યું હતું કે એવું જાણવા મળ્યું છે કે ખન્નાના ખેડૂતે સલ્ફાસ ગળી લીધી હતી અને હોસ્પિટલ તેને લઈ જવામાં આવ્યા છે। બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પર દેશમાં લોકોને બળજબરીથી ગાયબ કરવાનો આરોપ છે। વચગાળાની સરકારના તપાસ પંચે તેના એક અહેવાલમાં કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના બળપૂર્વક ગાયબ થવાની ઘટનાઓમાં શામેલ છે। ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ ભારતીય ઇમિગ્રન્ટ્સની મુશ્કેલીઓ વધી શકે છે। લગભગ 18,000 ભારતીયોને ત્યાંથી બહાર કાઢી શકાય છે। આ તમામ લોકો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે, જેમની પાસે યુએસ નાગરિકતા નથી અને તેમની પાસે ત્યાંની નાગરિકતા મેળવવા માટે યોગ્ય કાગળો પણ નથી। અલ્લુ અર્જુન જેલમાં રાત વિતાવ્યા પછી શનિવારે 14 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે પહોંચ્યો હતો, જ્યાં પત્ની અને બાળકોને ભેટ્યો હતો તેમજ માતાના પગે લાગ્યો હતો। જેલથી બહાર નીકળ્યા પછી અભિનેતાએ અકસ્માત વિશે પ્રથમ વખત ચૂપ્પી તોડી આ દુઃખદ ઘટનાને અજાણતા જ થયેલી જણાવ્યું છે। સંદીપ રેડ્ડી વાંગા પ્રભાસ સાથે સ્પિરિટ નામની ફિલ્મ બનાવી રહ્યો છે, જેમાં કરીના કપૂર, સૈફ અલી ખાન અને મૃણાલ ઠાકુરની પણ એન્ટ્રી થઈ ગઈ છે। જોકે એક રિપોર્ટ અનુસાર કરીના કપૂર અને સૈફ અલી ખાન આ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।